हाँ बोलावજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ શાહુણમ. નમો લોએ સવસાહનમ. એસો પંચ નમુક્કારો. એસો પંચન મુક્તારો. સૌ અપા વપણાસણો. સવપાવપણાસન. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ ચ સૌવેતિમ. અડવમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ચીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. અજવાળાને પૂછો કે તમે દેખ્યા તા કદી અંધારા. અજવાળાને પૂછો કે તમે દેખ્યા તા કદી અંધારા. જ્યોતિ બોલે મારે નોએ કાજળ સંગી સહિયારા. જ્યોતિ બોલે મારે નોએ કાજળ સંગી સહિયારા. હે પૂદગલ રમનારા અમે પ્રકાશ આત્મીય અજવાળા. હે પૂદગલમાં રમનારા અમે પ્રકાશ આત્મીય અજવાળા. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા. હે દાદાના ગાનારા તારા વિખરાઈ જાશે અંધારા.
ધર્મ અધર્મ ને આધીન છે નહીં, લક્ષ્મી નું આવન જાવન. ધર્મ અધર્મ ને આધીન છે નહીં, લક્ષ્મી નું આવન જાવન. માત્ર વ્યવસ્થિત ને આધીન છે, પૂર્વ પ્રયોગી પ્રતિષ્ઠાપન. માત્ર વ્યવસ્થિત ને આધીન છે, પૂર્વ પ્રયોગી પ્રતિષ્ઠાપન. હે માયા માતરનારા, તમે ભ્રાંત આરોપે ડૂબનારા. હે માયામાં તરનારા, તમે ભ્રાંત આરોપે ડૂબનારા. હે દાદાના ગાનારા, તારા વિખરાઈ જાશે અંધારા. હે દાદાના ગાનારા, તારા વિખરાઈ જાશે અંધારા. ધર્મ અધર્મ ને કરશે પ્રકાશિત, શાતા શાતા સંવેદન. ધર્મ અધર્મ ને કરશે પ્રકાશિત, સાતા અસાતા સંવેદન. નિરોગી મનને આધીન છે, લક્ષ્મીજીનું નિતવર્ધન. નિરોગી મનને આધીન છે, લક્ષ્મીજીનું નિતવર્ધન. હિંસા નિર્મૂળ કરનારા, તારા ફૂટ રહેશે ભંડારા. હિંસા નિર્મૂળ કરનારા, તારા ખૂટ રહેશે ભંડારા. હે દાદાના ગાનારા, તારા વિખરાઈ જાશે અંધારા. હે દાદાનો ગાનારા, તારા વિખરાઈ જાશે અંધારા. છુપા કામથી જ ધર્મ, જાત જલાવે ક્રૂર કુકર્મ. પાકામાંથી જ અધર્મ, જાત જલાવે ક્રૂર કુકર્મ. આત્મ રમણે શુદ્ધ સ્વધર્મ, પૂતગલ રમણે જગ પર ધર્મ. આત્મ રમણે શુદ્ધ સ્વધર્મ, પૂતગલ રમણે જગ પર ધર્મ. પાપોથી ના ડરનારા, જો ભસ્મક ગ્રહના ચમકારા. પાપોથી ના ડરનારા,
जो भस्मक ग्रहना चमकारा हे दादाना गानारा तारा विखराई जासे अंधारा हे दादाना गानारा तारा विखराई जासे अंधारा अहिंसक पुण्य सत स्वाधीन छे लक्ष्मी तृप्ति कारण अहिंसक पुण्य सत स्वाधीन छे लक्ष्मी तृप्ति कारण प्राणांग्यारं प्रगमेलु कार्य शांति वेदन भवठारण प्राणांग्यारं प्रगमेलो कार्य शांति वेदन भवठारण हे भ्रांति मा बमनारा जगद्वंदोमय छे धारा हे भ्रांति मा बमनारा जगद्वंद्वोमय छे परदारा हे दादाना गानारा तारा विखराई जासे अंधारा हे दादाना गानारा तारा विखराई जासे अंधारा आ दुनियानी कोई पण चीजनो दिलथी ये नथी आचकजे आ दुनियानी कोई पण चीजनो दिलथी ये नथी आचकजे सामूहिक देवी गण वृंदे रक्षिता शुद्धात्मा ते सामूहिक देवी गणवृंदे रक्षिता शुद्धात्मा ते हे सन्मुख सिद्ध संस्कारा हमें दादा दीक्षित शमनारा हे सन्मुख सिद्ध संस्कारा अमे दादा दीक्षित समनारा हे दादा नागानारा तारा विखराई जासे अंधारा हे दादाना गानारा तारा विखराई जासे अंधारा हे सन्मुख सिद्ध संस्कारा हमें दादा दीक्षित शमनारा हे सन्मुख सिद्ध संस्कारा अमे दादा दीक्षित शमनारा हमें दादा दीक्षित शमनारा। जय सच्चिदानंद, जय सच्चिदानंद। સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સરસ પર
આખી ભૂમિકા બતાડી દીધી દાદા મળ્યા ને શું થાય. જય સચ્ચિદાનંદ. મહેશાનંદ જય સચ્ચિદાનંદ. પદ માટે તમારે કશું કેવું હોય તો કહો, તો પછી આપણે સત્સંગ લઈએ. એ હા, શરૂઆતની લાઈન હતી, પહેલી લાઈન હતી દાદાના. એ દાદાના ગાનારા તારા વિખરાઈ જશે અંધારા. આ અંધારું અજ્ઞાન રૂપી બધું અંધારું ખાલી દાદા દાદા કરીએ ને તો આમ અંદર બધું અજવાળું થવા મળે. શાંત પરિણામ. અંધારું એટલે અશાંત પરિણામ, અજવાળું. ખાલી દાદા મારે સાથે રહેજો કહીએ, દાદા એવું આપ્યું છે. એટલે કેમ અંધારું જતું રહેશે, ઉંચવાળો જતો રહેશે. તા કે છે ને કે અજવાળાને પૂછો તો કે તમે દેખ્યા છે અંધારા? કેટલું સરસ લખ્યું છે કવિરાજે તો. એટલે ગૂંચવાળાને આપણે પૂછીએ, જે શાંત પરિણામ ઊભા થાય એને અશાંત પરિણામ આવે જ નહીં. અને આવે તો દાદાએ રસ્તો કેટલો સરસ બતાવ્યો છે. ઇટ્સ ગો ટુ દાદા. આટલું બોલવાથી ગો ટુ દાદા કેટલું સરસ. ખરેખર ધન્ય છે કવિરાજને. ના પદો એક એક લખ્યા છે, આખું દર્શન આપણું હાજર થઈ જાય, જ્ઞાન હાજર થઈ જાય. ચાલો કંઈક કવિરાજ માટે તો શું બોલવું. પદો અલૌકિક વસ્તુ છે. ખાલી ગાવાથી જ આમ પ્રકાશ લાદે છે, જ્ઞાન હાજર થાય છે. અને એક એક પદને સમજીએ તો શું ના થાય કે છે. બોલો કંઈક આગળ કંઈ પૂછવું હોય તો એને પદમાંથી કોઈને કંઈ નીકળે એમ પ્રશ્ન હોય તો લઈ લઈએ. હાલો. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. મહેશાનંદજી સાહેબ. જય સાહેબ. આ દીપકાનંદજી B14 બુક નંબર B1414 તારીખ 20/6/77 પાનું જરા નથી વંચાતું. લગભગ લાગે છે 18 લાગે છે સાહેબજી. 18 લાગે છે. અને મુંબઈ. બોલો બોલો બોલો. વાંધો નહીં, એ તો કાઢશે. દીપકાનંદજી સાહેબ બોલું? બોલો બોલો. હાજી. દાદા ભગવાન કહે છે કે દેહના વિકારો એ જુદી વસ્તુ છે. દેહના વિકારો તો ઇમોશનલ શક્તિથી ઊભા થાય છે. દેહમાં વિકાર થાય એવો છે જ નથી. ખોરાક નાખે તોય વિકાર ના થાય એવું છે, પણ ખાલી ઇમોશનલ શક્તિથી ઊભા થાય છે. એટલે આ દેહના વિકારો સમજાવો ને સાહેબ. દેહના વિકારો એટલે કેવું કે દેહ તો ઇફેક્ટિવ છે ને. આ તો એને કઈ લાગે વળગે નહીં. પણ આપણું ઇમોશનલ એટલે કેવું કે આપણે ખાધું હોય ને એ દેહ તરત જોકું આવી જાય. નાસ્તો વધારે કર્યો હોય તો જોકું આવી જાય સત્સંગમાં. એ ઇમોશનલ પણ એટલે કેવું કે આપણે દેહને ડામ દઈએ છીએ. દાદા કહે છે કે એના વિકારો નથી. વિકારો તો આખા અંતસ્કરણમાં જે બધી ગાંઠો છે ને, લોભની, વિષયની, કસાયોની, દેહને ડામ ના આપતા કે છે. દેહને અપવાસ ના કરાવતા, દેહને દંડ ના આપતા. દેહમાં વિકારો છે જ નહીં. પેલું નથી કેતા મન કેવું છે? ન્યુટ્રલ છે, સ્થૂળ મન. એટલે કેવું કે આપણે ગિયર પાડે તો ગાડી આગળ જાય, મન ન્યુટ્રલ છે. એવું આ દેહમાં વિકારો કે એવું કઈ નથી. દેહ ઇફેક્ટિવ ખરો ને. વધારે ખાધું હોય જોકું આવી જાય. પેલો બોમ્બ, એટમ બોમ્બ દિવાળી ફોડે તો સંગી ચેતના કે છે ને આમ ઝપકી જાય કે ડરી જાય. એમાં ડર નામનો ગુણ નથી, સંગી ચેતનાનો ગુણ છે.
સંગીત ચેતના એટલે કઈક અજુકતું રોડ ઉપર પેલું કે છે ને, ઘોડાને કેવું કે કપડું ઢાંકેલું ખબર પણ લીલું જોઈએ, સીધો સીધો રોડ જતો હોય, ઘોડો અટકી જ જાય, ત્યાં અટકી જાય. એને સંગીત ચેતના કીધી. ભડકી જવાય, કઈક અજુકતું બને ને તો આપણી આંખોમાં જોવામાં આવે, સાંભળવામાં આવે, એવો સ્પર્શ આવે તો આમ કેવું કે કાંટો વાગે ને, સહેજ કાંટો આવી ગયો બૂટ ચપ્પલમાં તો તરત જ આમ સંગીત ચેતના એનું કામ કરે. એટલે દેહ એ આ સ્થૂળ દેહ કયો આપણે, આ મન વચન કાય એટલે કે છે ને કારણ શરીર અને સ્થૂળ શરીર, કોઝલ બોડી. કોઝલ બોડી એટલે આ બહાર દેખાય છે એ કોઝલ બોડી નહીં, તો સ્થૂળ બોડી છે. એટલે જે કર્મ લઈને સાથે આત્મા સાથે જે કોઝલ બોડી જાય છે એ સ્થૂળ બોડી નથી હોતું, કારણ શરીર હોય. એ કાર્ય રૂપે પછી ઇફેક્ટમાં દેહ બને એનો, એવી રીતે. એટલે શોર્ટમાં કહેવાનું કે દેહનો વાંક આપણે કાઢતા જ નહીં. વાંક બધું આપણો પેલા મુવાનો છે. મુવો એવો છે ને એને સીધો કરવાનો છે. સીધો એટલે આડો ચાલતો હોય તો સીધો કરવાનો, અને દાદાના જ્ઞાન પછી સીધો થઈ ગયો હોય તો ભરેલા માલ રૂપી જે આડાઈ રહી છે એ આપણે જોવાની છે. ઓહો, આવી તમે આડાઈ લઈને આવ્યા છો, કેવું પડે. કેશો કોને તમે? ગીતાબેન જ કેશો ને. સ્થૂળ જે દેખાય છે દાદા ભગવાન કે છે દેખાય છે એ અમે નથી, પણ તમારા માટે આ જ દાદા ભગવાન છે, એના જેવું. એટલે આપણે બધા તો ગીતાબેનમાં જ અક્કલ નથી એમ જ કે ને, ભલી વાર નથી ને આમ છે તેમ છે, ગીતાબેન આમ કર્યું. તો આપણે સમજવાનું કે ગીતાબેન ની બધી અંદર રેજીમેન્ટો પડી છે ને એ આડાઈ કરાવે છે. ગીતાબેન નો વાંક નથી, એની આડાઈ નો વાંક છે. અંદર ગીતાબેન માં જે આડાઈ પડી છે, બધી અટકણો પડી છે, એ વાંકા ચાલવાની આદતો છે, એ બધી ગીતાબેન ની અંદર રહેલી છે. પણ પછી બહાર લીકેજ થાય એટલે ગીતાબેન આડા ચાલે, પેલી અંદરની આડાઈ ઊભી થાય લઈને આવી ને અટકણો બધી લઈને આવેલા છે. ગીતાબેન વાંકા ચાલે, આપણને લાગે ગીતાબેન વાંકા ચાલે છે, ના, એ અંદર આડાઈઓ ગીતાબેન ને ઇફેક્ટ કરાવે છે, આડાઈને પડઘા પડાવે છે. જોઈ જાણીને જ દૂર થાય ને એ બધું જે કઈ રહ્યું છે. બધું જોવા જાણવાથી થાય, એને એનાલિસિસ કરવું પડે, ખાલી જોવા જાણવાનું નહીં. એને ફાયદો શું, લોસ શું, શું નુકસાન થશે આનાથી, સામેવાળાને કેટલું દુઃખ થશે, પોતાને કેટલી અજંપો ઉભો થશે. ખાલી જોવા જાણવાનું તો એક શોર્ટ શબ્દ આપ્યો છે, કયા સંજોગોમાં અંદર ગીતાબેનની રેજીમેન્ટો ઊંચી નીચી થાય છે, કઈ લાલચ છે ગીતાબેન ને, એવું ગીતાબેન ને પૂછવાનું, તારી અંદર કઈ લાલચો પડી છે. લાલચુ માણસ, દાદાએ એમને ના કહ્યું, જ્ઞાન લીધું હોય પણ લાલચુ માણસ નો મોક્ષ ના થાય, જ્ઞાન લીધું હોય છતાં પણ. એ લાલચો અંદર બહુ શબ્દ, લાલચ શબ્દ જે ભીખ, પછી દાદા બીજો શબ્દ વાપરતા હતા ભિખારીપણું. આપણે તો ખાલી એટલું આ પૈસા માગીએ કોઈની કને ઉછીના, કોઈ વસ્તુ માગીએ આપણે કે ભાઈ મને વાપરો આપો ને, એ સ્થૂળ ભીખ કહેવાય. હા, પણ ભિખારીપણું જે શબ્દ દાદાએ વાપરેલું, કે અંદર જાત જાતની ભીખ ઉભી રહે, વિષયની ભૂખ, લક્ષ્મીની ભૂખ, પૂજાવાની કામનાની ભૂખ, માનની ભૂખ, એટલે એટલી બધી ભિખારીપણું કઈક જુએ ને મને પણ પ્રાપ્ત થયા. હરીફાઈની ભૂખ, હરીફાઈમાં ઉતર્યા વગર રહે નહીં, કોમ્પિટિશનની એને લાગે હું બધાથી પાછો આઈ એમ સમથિંગ, એની ભીખ, મને બધા માન આપે, મારું કોઈ અપમાન ના કરે. એટલે ભિખારી પણ હજુ ગયું નથી, એને લાલચ, એ બધી નજીકના શબ્દ છે. એ જે વિકારો છે તે ઇમોશનલ શક્તિથી ઉભા કરે છે, થાય છે, દાદા ભગવાન કે છે. તો એ ઇમોશનલ શક્તિ એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર થી જ ઉભી થાય ને આપડા.
એટલે ઇમોશનલ પણું જે હા. ઊભું થાય છે બહાર સ્થૂળમાં, હા પણ દાદા ભગવાને શું કહ્યું કે અંદરથી તમે જ્ઞાને કરીને એને સમાઈ દો ને, હા 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 તો ઇમોશનલ પણું બહાર જે આવે છે, હા આ મન વચન કાયામાં જે ભૂલો, સ્થૂળ હા. ભૂલો એ આખી ઉડી જશે. ઓહો. ઇમોશનલ કરનાર તો આપણી ગાંઠો જ છે ને, અંદર આપણે જ પોસેલી છે, આપણે જ હા મોટી કરેલી છે, હા 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 બીજા હા. કોઈ કરી નથી. એ ગાંઠો ઇમોશનલ કરાવે છે ગીતાબેનને. હમ એ વખતે આપણે ઇમોશનલ ગીતાબેન જે થઈ રહ્યા છે કે થાય છે, એ આપણી અંદરની ગાંઠોને લીધે જ થાય છે. પણ હવે આપણો પુરુષાર્થ, દાદાએ કહ્યું ને કે પતંગની દોરી તમારા હાથમાં છે, પતંગ ગુલાટ ખાશે, પાછું ઠુમકું મારીને પતંગ આપણે સીધી કરીએ છે ને, હાજી હાજી. ગીતાબેનને ઝોકું તો આવી જશે, હમ પણ પછી આપણે એને જાગતા કરવાના ને. હા હા હોય તો આપણે જાગતા કરવાના ને. સાચી વાત છે. હા, ઊંઘતા એટલે એના ભરેલા માલ રૂપી જે વાદળો આવી જશે. હા 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 હા, એટલે જે પછી એ વાદળો ને અંદર ભગવાન તો ઢંકાયેલા જ છે, વાદળની પાછળ હા એ સૂર્યનારાયણ. ઢંકાયેલા ખબર પડે કે આ વાદળ આવ્યું છે, સૂર્યનારાયણ ભગવાન તો અંદર જ છે ને. એટલે આપણે પ્રજ્ઞા રૂપે સૂર્યનારાયણ ભગવાન એટલે ચેતવનારી શક્તિ આપણે જાગ્રત છે. હા, આપણે જાગ્રત છીએ. આપણે શુદ્ધાત્મા, જ્ઞાન સ્વરૂપ, પ્રજ્ઞા પક્ષ વાળા. તો આપણે એટલે હું શુદ્ધાત્મા જ્ઞાની બાવાનો ભાગ જાગતો છે. દાદા ભગવાને પ્રતીતિ શ્રદ્ધા મેં બેસાડી આપ્યું, નિર્ણય નિશ્ચયથી હું કેવળ શુદ્ધાત્મા જ છું. એ પ્રતીતિ શ્રદ્ધામાં બેસી ગયું, એ ભાગ ક્યારે ઊંઘે નહીં મોક્ષે જતા સુધી. પ્રતીતિ એટલે જાગતા કર્યા. શેમાં જાગતા કર્યા? પોતાના સ્વરૂપમાં જાગતા કર્યા આપણને. હા, કે હું ખરેખર કોણ છું. દાદાએ કહ્યું ઊંઘમાંથી તમને પૂછે ખરેખર તમે કોણ છો, ગીતાબેન છો, એવું પૂછે તો કે શુદ્ધાત્મા. જાગતા કર્યા કહેવાય. જાગતા કર્યા. અને ઊંઘતાનો ભાગ હવે જે ભરેલા માલરૂપી ઊંઘ રહી, વાદળો આવશે, એની સામે આપણી જેટલી જાગૃતિ, જાગતા કર્યા પછી એની જાગૃતિ જેટલી જ્ઞાનમાં, ઉપયોગમાં, 5 આજ્ઞામાં, એ પછી પાણી છાંટવાનું દાદા કે છે ને. પ્રતીતિ થઈ પણ લક્ષને અનુભવ, આખી જાગૃતિ દશાની વાત છે. એટલે પછી તમારે લક્ષને અનુભવ ગમે તેવું આવે, પેટનું પાણી ના હાલવું જોઈએ. કે છે ખરેખર એ અકર્તા જ છે, એ ખરેખર શુદ્ધાત્મા જ છે. આ જાગૃતિ, આ જ જાગૃતિ છે. તો બીજું શું? સમજ સામે વાળો આવે, તમે પોલીસ વાળો આવે ઘરે ને ગીતાબેન તમારું વોરંટ છે, તો પોલીસ વાળાને શુદ્ધાત્મા દેખાય કે ના દેખાય? એનામાં શુદ્ધાત્મા દેખાય, પણ પછી પોલીસ વાળો કરતા દેખાય કે કરતા દેખાય? નિશ્ચય કરીને આપણે કહું છું, ગીતાબેનને જે દેખાય તે. આપણે શું કરવું છે? આપણે એના ગીતાબેન તો કરતા જોઈ લઈએ. ઇમોશનલ થઈ જાય. આજે પોલીસ વાળો કઈથી આવ્યો મારી ઘેર? હા દાદા ભગવાનને ફોજદાર આવેલો કે તમે આવો ચા પીવો કે છે. પેલા ફોજદાર ને શું કહ્યું? મામાની કોડમાં ચા પીવો, ચા પીવો, બેસો. આ કેવું કે છે ચા પીવડાવે છે કે છે? તમારે ચા પીવડાવવાની. દાદા ભગવાને ચા પીવડાવી તો તમે બહેનો તો ચા ના પીવડાવે? આપણે તો પીવડાવવાની. પીવડાવવાની. આપણે ઘેર દાદા ભગવાને શું કહ્યું? આપણે ઘેર કઈથી મહેમાન? આવા ફોજદાર શબ્દ વાપરતા હતા. સાચી વાત છે. પેલા શબ્દ કે આપણે ત્યાં આ મહેમાન કઈ, બધા મહેમાનો આવે, તમારે પેલા ચા પીવી પડશે કે છે. બેસો, આવકાર આપ્યો, પછી જે વાત કરવી પછી બધી કરજો. તો મારે તમારે અહીં સિંહાસન ગ્રહણ કરો, બેસો, પધારો, ચા પીશો. દાદા એ તો ફોજદાર એમની આંખો પરથી મુસલમાન હતા કે છે. જે ફોજદાર ને મોટા ઇન્સ્પેક્ટર હોય ને એની આંખો કેવી હોય? દાદા કે છે કે સામેવાળા આરોપી એટલે જેના માટે વોરંટ લઈને આવ્યા હોય આરોપી કહેવાય. એની આંખો પરથી એ ફોજદાર જાણી જાય કે આ વ્યક્તિ નિર્દોષ છે કે દોષિત છે. આ પ્રમાણ આપેલું દાદાએ. મુસલમાન હતો કે છે ફોજદાર. તરત જ અમને ઓળખી ગયો, આ ઓલિયા જેવા છે, આ ખોટું વોરંટ નીકળ્યું છે, ઓલિયા જેવા છે કે છે. ભૂલથી અહીંયા આવી ગયા છીએ.
હા, અને હમ. આ તો એક સંજોગ આવ્યો એવો. હમ. દાદા ભગવાનને આવા સંજોગ આવતો તો આપણને શું ના આવે? અરે હા, તે દરેક સંજોગોમાં આપણે પેટનું પાણી ના હલવું જોઈએ. એટલે આ સાચી જ્ઞાન એવું છે એમ કહેવા માંગે છે. exact, સાચી વાત છે. ગમે તેવો સંજોગો આવે, આ એ જ્ઞાન હાજર થઈ જશે. દાદા ભગવાને તે એટલે સુધી કહ્યું, પ્રતિકૂળ સંજોગોમાં ખાસ જ્ઞાન હાજર થશે, અનુકૂળમાં લાઈટ ડીમ થશે. હમ હા રાગનો હા હિસાબ હોય ને તો જાગૃતિ ડીમ થશે. પણ દ્વેષનો હિસાબ હશે, ત્યાં જલ્દી હાજર પ્રતિકૂળ એટલે દ્વેષ એટલે આપણે એની જો દ્વેષ નથી, પણ અનુકૂળ સંજોગોમાં જ્ઞાન હાજર રાખવું પડે ને તો તકલીફ પડશે એમ. પણ પ્રતિકૂળ સંજોગોમાં તરત જ હાજર થઈ જશે, કારણ કે આ હાજર બળતરાય ને. હાજી પ્રતિકૂળ એટલે બળતરા બરાબર. ને અનુકૂળ એટલે ઠંડક. જેટલી ઠંડક વધારે હોય ને એટલું જ્ઞાન ડીમ થતું જાય. હા હા જેવું તો આપણે જમવામાં એવી ઠંડક વાળું સરસ આઈસ્ક્રીમ શ્રીખંડ ભજીયા એવું ઠંડક વાળું 32 ભોજનનું ખાઈએ કેવું ડીમ થઈ જાય આપણી લાઈટ. ડીમ જાગૃતિ ડીમ થઈ જાય અને ખાવાનું ભેગું ના થયું હોય તો જાગતા ને જાગતા રહીએ. આજનો ઊંઘ ના આવી બપોર, પણ ખાધું જ નથી ને, ફ્રૂટ ને આ ને સલાડ ખાધું છે, ખાવાનું ભેગું થયું નથી. એટલે જ કહ્યું ને, પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન કયું, અનુકૂળ સંજોગો દેહનું વિટામિન કયું. એટલે બહુ સરસ દાદાની વાત છે બધી જ. સાહેબ દીપકાનંદજી એક પૂછું સાહેબ નાનું? દીપકાનંદજી પૂછું? હા પૂછો એક પૂછો. મિનિટ, આ તમારું તમે આની શું મેટર હતી એ પેલું આહારનું જરા પાછું કોને? મને કહ્યું કે ગીતાબેન? ગીતાબેન આપણે બોલ્યા ને આહારમાં પ્રતિકૂળ. ના, આહારનું આખું શું આ બોલેલા તે તમે બોલો ને, પાછું વાંચ્યું તે. અચ્છા, વાંચું બીજી વાર? હા હા. દેહના વિકારો એ જુદી વસ્તુ છે. દેહના વિકારો તો ઇમોશનલ શક્તિથી ઊભા થયા છે. આહાર નહોતું તે શું હતું એના પહેલા? હા, એ હવે લીટી આવે છે સાહેબ, હવે આવે છે. હા બોલો. એમાં વિકાર થાય એવો છે જ નથી. ખોરાક નાખે તોય વિકાર ના થાય એવું છે. છેલ્લે આવી એ લીટી સાહેબ. એટલે દેહમાં વિકાર નથી એમે કીધું, ઇમોશનલ થાય તેનું છે. હા, ઓકે અને ઓકે. ખોરાક નાખે તોય વિકાર થાય એવું નથી. છેલ્લે આ લીટી આવી સાહેબ. ઓકે ઓકે, ક્લિયર. બોલો આગળ. બીજું એક પૂછું નાનું? હા બોલો બોલો. હાજી હાજી સાહેબ, મહેશાનંદજી સાહેબ, દાદા ભગવાન કે છે કે આ શુદ્ધાત્મા બનાવ્યા તે વ્યવસ્થિત નું કામ પૂછે છે દાદા ભગવાન આપણને. પછી દાદા ભગવાન જ કે છે એમાં, હા વ્યવસ્થિત જ તમને બધાને ભેગા કરી આપ્યા. જાણ્યું એટલે અનુભવમાં આવવા માંડે તમને. હવે વ્યવસ્થિત જ તમને બધાને ભેગા કરી આપ્યા. આ શુદ્ધાત્મા બનાવ્યા તે પણ વ્યવસ્થિત નું કામ. સાહેબ એમાં થોડોક પ્રકાશ આપો ને સાહેબ. એટલે કીધું દાદા કે છે કે આ પુણ્યથી તમને આ પુણ્ય આ વ્યવસ્થિત કોઈ સ્વતંત્ર નથી. આપણા જ કર્મનો હિસાબ જે બધો અવસ્થિતમાંથી વ્યવસ્થિત અવસ્થિત પછી એનું કોમ્પ્યુટરમાં જાય કે છે, દાખલો આપે ને સમષ્ટિ કોમ્પ્યુટર, અને પછી સમષ્ટિ કોમ્પ્યુટર કેવું કે રિઝલ્ટ આપે. જેવું આપણું કોમ્પ્યુટર નહીં ફીડિંગ કરીએ એમાં તો વાયરસ આવી જાય, ખોટો બી આવી જાય, વાયરસ આવી જાય. આ એક સમષ્ટિ કોમ્પ્યુટર છે દાદા કે છે. આપણા જ કર્મનો હિસાબ, આપણી જ પુણ્યનો હિસાબ, પાપનો હિસાબ બધું સમષ્ટિ કોમ્પ્યુટરમાં જાય. કોમ્પ્યુટર સમષ્ટિ કોમ્પ્યુટર સ્વતંત્ર કરતા નથી, આપણું જ બનાવેલું છે. એટલે આપણા જ કર્મના હિસાબે બનેલું છે. પેલું મેન મેડ છે કોમ્પ્યુટર. ના સમષ્ટિ કોમ્પ્યુટરમાં તો ભૂલ વગરનું આપણા દરેક કેટલા અવતારોના કર્મના હિસાબો એ સમષ્ટિ કોમ્પ્યુટરમાં જાય. એ સમષ્ટિ કોમ્પ્યુટર એ તમને રિઝલ્ટ આપે. એ વ્યવસ્થિત શક્તિનો સરખામણી કરી. વ્યવસ્થિત શક્તિ કોઈ સ્વતંત્ર કરતા નથી. એટલે કે છે આપણા જે કર્મના હિસાબો પુણ્યાનુબંધી પુણ્યથી દાદા કે છે આ દાદા ભગવાનનો ભેટો થયો. વ્યવસ્થિત શક્તિ બધાને શોધી કાઢે. બસ એ જ મેઇન વાત છે.
હા એટલે આખું સમષ્ટિ જગત છે, વ્યવસ્થિત હા. શક્તિ એક ને શું છે, પેલી ભોગવેની ભૂલ નથી કેતા, હા 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 આ ભોગવટો તે કોણ બરોબર. આપે છે? ભોગવટો વ્યવસ્થિત શક્તિ એક વ્યવસ્થિત ને શોધીને લઈ સંજોગો આવે, ભેગા કરે. ભેગા કરે છે આપણને. એટલે આપણે ભાવના કરેલી કે આવા મુક્ત પુરુષ, જ્ઞાની પુરુષ મારું જેટલું બધું ધાર્મિક કર્યું હોય, ધર્મ કર્યું, દાન પાન ઓબ્લાઇઝિંગ નેચર મદદ કરી હોય, બધી જ પુણ્ય મને મુક્ત પુરુષ પ્રાપ્ત થાય, જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય એમાં વપરાવ. હા હા બધું જ કરેલું કેટલા અવતારનું ને અત્યારે એ અવતારમાં જે પાછલા અવતાર કરેલું, મારે મોક્ષે જવા માટે એવા મુક્ત પુરુષ મળે એવી ભાવના રૂપે તમને આ ભેગું થયું છે કે છે. વ્યાપક ને વ્યવસ્થિત શોધે છે એવું વ્યાપક ને કવિરાજે વ્યવસ્થિત લખ્યું. ખવડે. હાજી હા તો વ્યવસ્થિત શક્તિ એટલું બધું વ્યાપક છે, પણ વ્યવસ્થિત એક ને શોધીને દાદા પાસે લવડાયેલું છે. અરે આપણે કેટલું કોઈ બધું દાદા કર્યું. ભગવાનને ગોતવાય નતા ગયા, હા પણ આ સંજોગો વ્યવસ્થિત શક્તિ બધા ભેગા કરી આપ્યા અને ભેટો થયો. એટલે દાદા કે છે મારા બાયણે આવ્યો હોય ને તો કોકને મૂકવા આવ્યો હોય એને મૂકીને પોતે ના આવે અંદર, પુણ્ય હા કાચી પડી કે છે. પુણ્ય કાચી પડી. હા એટલે કે છે કે કામ કાઢી લેજો, કામ કાઢી લેજો. દાદા મળ્યા એ પુણ્યનું બંધી પુણ્યથી, પછી એની ઓળખાણ થઈ, ઓળખાણ પડ્યા પછી કામ કાઢી દીધા પછી એને સાધો મેળવો. કવિરાજે કેટલી બધી પંક્તિમાં લખ્યું છે. હા 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 મળ્યા તો ખરા દાદા ભગવાન પુણ્યથી, પછી એનો કામ કાઢવાનું, સાધો મેળવવાનો, સાધો મળીને એ કેટલું બધું કવિરાજે લખ્યું છે. બહુ જ લખ્યું આ છે બધું સાહેબ. પુરુષાર્થ નો ભાગ માગી લે. દાદા મળ્યા એટલે પુણ્યથી મળ્યા, આપતો પુત્રો બન્યા તો પુણ્યથી બન્યા. અમે કઈ ધાડ નહીં મારી. પછી આપતો પુત્ર બનીને શું દોડ્યું એ પુરુષાર્થ નો ભાગ છે. સરસ સરસ ભૂલો ભાગી કે વધારી? ભાંગી. આપતો પુત્રો ભાંગી હવે બન્યા, તો તમે સાહેબ બધી ભૂલો લઈને આયા આવીશું કે એમને આયા આવીશું અમે? બધી ભૂલો ભંગાઈ ગઈ ને સાહેબ હવે. હા ભૂલો લઈને આયા હોઈએ. લઈને હવે આવ્યા હોય તમારો પણ દાદા ભગવાન મળ્યા તો દાદા ભગવાન મળ્યા. દાદા ભગવાન તો પુણ્યથી મળ્યા ગીતાબેન. પણ તમને કેટલું મળ્યા, પુણ્યની એને બંધી મળ્યા, પુણ્ય બાંધ્યું, દાદા પુણ્યથી ભગવાન મળ્યા ને મળ્યા. આપતો પુત્ર બન્યા. એટલે એ બહુ બેસી મોટી રહેવા વાત જેવું છે. નથી એમ. દાદા મળ્યા છે ને મારે હવે ચલો ના બીજા તો પછી દાદા આપણું ભગવાન કામ નથી કાઢી મળ્યા. લેવાનું બરોબર. કામ કાઢીને સાધો મેળવો. તો સાંધો કવિરાજે આખી મેળવો. પંક્તિમાં કેટલું બધું લખ્યું છે. સાંધો મેળવો. સાધો મેળવવાનો, કામ કાઢી લેવાનું, આખી સરસ. પંક્તિમાં લખ્યું છે ને. પેલું હાજી બેસી રહેવાનું આપણે પામી ગયા. દાદા ના મળ્યા છે ને બીજા દાદા નથી મળ્યા. એટલે કે છે દાદા મળ્યા પછી કામ કાઢો, કામ કાઢ્યા પછી એને સાધો મેળવો. એ આ બધો પુરુષાર્થ નો ભાગ આવે છે, સાધો મેળવવાનો. પુરુષાર્થમાં. અને એને દાદા સિવાય એને કશું જ ગમે જ નહીં. ગમે જ નહીં. જગતની વિનાશી ચીજો આપણે મહાત્માને શું બધી ખપે છે, પણ કશી જોતી નથી, ખપે છે બધાને. કોને આ ગરમીમાં એસી કોને ના જોઈએ? ચલો કહો. બધાને જોઈએ. ઉનાળાની ગરમી હોય પણ તમે તો બોલો છો આ જગતની કોઈ વિનાશી ચીજ મારે જોતી નથી. પણ બોલતા એ નહીં. સંજોગોમાં પછી દાદા તો એસી બંધ કરાવી દેતા હતા. હા એસી હવ બંધ કરાવી દેતા હતા. ઠંડી વાય પછી ઊંઘ આવે, ઉડવાનું ખેંચી લેતા હતા પગ અકડથી. આ તો પૂતગલ નો સ્વભાવ છે ઊંઘવું, આળસ, પ્રમાદ. એની આપણે પરાક્રમ મારવું પડે. પછી એસી આ તો આ સામાન્ય વાત કરું છું, પકડી ના લેતા પાછા. ના દાદા ભગવાન તો પ્રતિકૂળ સંજોગો, અપમાનના સંજોગો ની બાધા રાખવાનું કહેતા હતા. તો આપણા જેવા કઈ બાધા રાખવા જશે? પ્રાપ્ત સંજોગોનો તો સુમેળ સાધી ક્ષમતા ભાવે તો એટલો નિકાલ કરીએ કે ના કરીએ? ઉભા ના કરીએ પ્રતિકૂળ સંજોગો. દાદા તો ઉભા કરતા હતા કેટલા અવતારોમાં. પછી તો હવે એમને સહજ ઉભા કરવાનું રહ્યું નહીં. પેલું હતું ને એક દાદા ભગવાન ના પેલું ચપ્પલ કે બૂટમાં પેલી ખીલ્લી નહીં, પછી પેલું તળિયામાં વાગે તોય દાદા ભગવાન કે અમે ગયા અવતારમાં તપ કરેલા ને તે આ ભાવમાં આ ખીલ્લી એમને નીચે તળિયામાં એટલું વાગે તોય પણ દાદા ભગવાન એ એક સહન કરતા. એ હતું ને જ્ઞાન પહેલાની વાત છે આ બધી. અને કે જોતા હતા કે શું થયું, શું થાય છે, એ એની પોતાની જાતની પેલું શું પરીક્ષા કરતા હતા. પરીક્ષા કરે. હા
એ પરીક્ષા કરતા હતા હમ, એ વખત દાદા ભગવાન. હમ, એ પરીક્ષા કરે એટલે એ પેલું નથી કે અમને આપતો પુત્રોને કહેતા હતા કે તમારે કાંકરામાં સુવાનું હોય, પથારી ના હમ, મળે અને કાંકરામાં સુવાનું હોય તમે સુઈ જાઓ. એટલે આ હમ, મન વચન કાયા અને આપણું મન અંદર કેટલી બૂમો પાડે છે. એ, એટલે એ દાદા જોતા હતા, નિરીક્ષણ કરતા હતા કે હવે આ હમ, કણી થઈ ગયેલી ત્યાં પગમાં, જે કીડી હા, વાગ વાગ કરીને એ ચામડીને કણી કહેવાય, એ થઈ હા, ગયેલી. તિતિક્ષા ગુણ કહેવાય. શું કહેવાય? એ તિતિક્ષા ગુણ. હા, તિતિક્ષા ગુણ એટલે તમને પથારી ના મળે. અને પેલી તમે એવું કે તમારા કમ્પાઉન્ડમાં લોનમાં સુઈ જાઓ અથવા લોનની અંદર નાનો મોટા સાફ કર્યા વગર નાના મોટા કાંકરા હોય ને હમ, તમારે આખી રાત સુવાનું હોય તો તમે સુઈ શકો? ના, અથવા શેતરંજીમાં સુવાનું કે તો સુઈ શકો? અથવા ના, આવા સ્પંચના 2-4 ગાડલા હોય જાડા જાડા, હાજી, એમાં સુઈ શકો? તે આ તિતિક્ષા ગુણ કેળવવાની વાત કરતા હતા. શું કહેતા હતા? એટલે ક્ષમતાપૂર્વક સહન કરવું એ જ ને એ ગુણ એટલે સાહેબ. તિતિક્ષા ગુણ એટલે આ પ્રતિકૂળ સંજોગોમાં હા, કેવું રહેવાય છે, આપણને મન હા, કેટલું હા, ઊંચું નીચું થાય છે, એ ઓ, પોતાની જાતની પરીક્ષા કરવી, એનું નામ તિતિક્ષા ગુણ. અચ્છા, એ પ્રતિકૂળ તિતિક્ષા સંજોગોમાં. પ્રતિકૂળ છે, બરોબર. હા, એ તપનો જ ભાગ છે. તપનો હવે જ ભાગ. ઊભા નહીં કરવાના. ના, ના, આપણે દાદાનો આશય શું છે કે પ્રાપ્ત સંજોગ આવે, કોઈ સંજોગ હમ, આવી ગયો એટેકિંગ કોઈ સામેથી, હમ, એ હમ, વખત તપી લેવાનું. તપી તિતિક્ષા લેવાનું, ગુણ એટલે તપી લેવાનું. તપી લેવાનું. હા, જ્ઞાન દર્શન ચારિત્ર ને તપનો પાયો છે ને. હા, હવે આપણે કાચો પડે છે તપનો જ પાયો. બરોબર જ્ઞાન છે. મળી ગયું, દર્શન આપણું ખુલી ગયું, તો હમ, જેટલો તપનો પાયો પાકો થશે એટલું ચારિત્રમાં આવશે. આવશે. ચારિત્ર પરિણામ છે. હવે પરિણામ. મહાત્માઓને શું છે, આ 5 આજ્ઞા એ બી તપ છે, હમ, બરાબર ને? પણ એ 5 આજ્ઞા તપ ક્યારે કે પેલા સંજોગ સામે આવે તારે તમે 5 આજ્ઞામાં રહો, એ તપ કહેવાય. એ જ તપ છે. 5 આજ્ઞા અઘરી નથી. પાછું 5 આજ્ઞા તપ કહીએ તો પાછું પેલી અગ્નિ પરીક્ષા જેવું થઈ જાય. ના, એ 5 સંજોગ આજ્ઞા સહેલી છે, પણ જયારે સંજોગ આવે ત્યારે ત્યારે તમે જાગૃતિ રાખો 5 આજ્ઞાની, એ તપનો પાયો એ કહેવાય. તપનો પાયો છે. એ 5 તપ. આજ્ઞા તપ નથી. ના, પાછા બધું ઊંધું સમજશે તો છોડી દેશે. ના, 5 એ આજ્ઞા તપ છે નથી કરી. સંયોગ વખતે જે તપ રહે એ 5 આજ્ઞા. સંયોગ આવે હા, આપણને એ સંજોગ વખતે આવે તપ તો રહે. સામેવાળો અકર્તા દેખાય, સામેવાળો દેખાય. શુદ્ધાત્મા દેખાય, આ ફાઇલ સ્વરૂપ દેખાય. એ 5 આજ્ઞા આવી ગઈ ને બધી અંદર. આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ. એ વખતે હા, તપનો એટલે પાયો કે હતો. એ સમયવર્તી સાવધાન. સમયવર્તી સાવધાન. બરોબર પેલું છે. લગ્નમાં પેલો ગોર મહારાજ બોલે છે ને, સમયવર્તી સાવધાન. એટલે શું? એટલે શું? બોલતા સાવધાન. નથી. તમે લગ્ન કર્યું છે ને અમે તો જાનમાં ગયા છે, સાંભળ્યું છે. દાદા ભગવાનનું વાક્ય છે આ. સાચી વાત છે. દાદા કે છે કે જયારે હસબન્ડ ગરમ થઈ જાય તો વાઈફે શાંત રહેવાનું, અને વાઈફ ગરમ થાય તો હસબન્ડે સાવધાન થઈ જવાનું કે આ સાચી. ફાઇલનો સંભાવે નિકાલ કરો, ક્ષમતા ભાવે નિકાલ કરો. એને જ્ઞાન ના હોય તો અથડામણ ટાળો. તે વખતે ગુરુ મહારાજ તે લગ્નની ચોરીમાં હાથ ફેરાવા આ શબ્દ આના માટે દાદા ભગવાન કે છે વાપરે છે, સમય વર્તે સાવધાન. એટલે આ સંજોગ રૂપી સમય આવે તારે 5 આજ્ઞા રૂપી જાગૃતિને સાવધાન કરવાની. સરસ, સરસ, સરસ. સમયવર્તી સાવધાન આ દાદા ભગવાને બોલ પાડેલો છે. સમયવર્તી સાવધાન. સરસ, આ સરસ. તો પેલા ગુરુ મહારાજ બોલ્યા કરે, ગોર મહારાજ બોલો રામ તારી માં આ 2 માંથી કોઈ સમજે તો કે છે. હા, ખરી જ વાત છે. ખરી જ વાત છે. દાદા એને કહ્યું કે અમારો ફેટો ખસી ગયો લગ્નમાં, હા, તરત જ અમને શું થયું, એક જણને રંડાવાનું રાણવાનું મંડાપો તો રંડાપો ખરો. છે. હીરાબાને કહી દીધેલું તમારો મંડાપો નહીં આવે, હા, તે જ રંડાપો વખતે. નહીં આવે, સોરી રંડાપો નહીં રંડાપો આવે. નહીં આવે. એટલે હીરાબાને શાંતિ થઈ ગઈ. મારે બહુ. એકલી એ રહેવું નહીં પડે, દાદા મારી સાથે જ છે. હા, સાથે જ છે. બહુ સુંદર કરું. ના, આપણે રંડાપો ના આવે, દાદા સાથે છે ને, ના કે આવે. આપણે આવવાનો રંડાપો ના લાગે જ નહીં ને, એવું આવે તો પણ ન લાગે. દાદા ના ભગવાન આવે જ સાથે છે. નહીં. આવે જ દાદા નહીં.
દાદા તમારે ખસી જાય તો રંડાપો આવે. હા દાદા દાદા ભગવાન ખસે તમારી જોડે છે એ ખસવાના છે. ના નથી ખસવાના જરા હા પણ તો નહીં. રંડાપો ક્યારે આવે? આવે જ નહીં તો. હા દાદા તમારી અંદર જ છે. મારી અંદર રંડાપો જ છે કઈથી આવ્યો? દાદાને અજર અમર પદ આપ્યું છે. અમર અમર પદ એટલે આપે. જે મંડાયા દાદા સાથે જ્ઞાન લીધું તાર મંડાયા. રંડાપો વ્યવહારમાં આવે, આ જ્ઞાનમાં હા. રંડાપો ના આવે. આપણે તો દાદા ભગવાન સાથે જ શુદ્ધાત્મા કેવા છે? મંડાયા હા આપણે દાદા ભગવાન શુદ્ધાત્મા અને દાદા ભગવાન એક જ છે. એક કુમારમાંથી છે. હા સરસ બહુ સરસ સરસ તમે પૂછ્યું તો બધું નીકળ્યું ખરું. બોલો સરસ સાહેબ સરસ તમે સરસ. પ્રશ્નો સારા પૂછો છો. એવું છે સત્સંગ નીકળે છે. હા તમારા નિમિત્તે આખા વર્લ્ડ ને સાંભળવા મળે છે અને અમને તો સ્વાધ્યાય કરી અમને બહુ ફાયદો થાય તમારા નિમિત્તે. ધન્ય છે તમને. નમસ્કાર છે. જય સચ્ચિદાનંદ. કશ્યપજી જય સચ્ચિદાનંદ. વારસ હો દાદાના શૂરવીરતા રેલાવજો. कौन सी सीडी? सीडी 29. આમાં અમુક શબ્દ છે નથી સમજાતું. રેલાવજો એટલે ફેલાવના ના રેલાવજો. અને મરનાર સંકટ મેં ટકે તે ટેકના ધરનાર છે. અને બંધક મુનિના શિષ્ય સો ગાની વિશે પિલાઈને અને પ્રતિબંધ સર્વે ટાલજો અને જ્યાં ભક્તિ પણ નિષ્કામ છે. આ સમજાવો. પેલા તો ખબર પડી ગઈ ને. વારસ હો દાદાના સુરવીરતા રેલાવજો. રેલાવજો સમજ પાડું છું. સમજ પાડું. शूरवीरता फैलाना. हाँ वो आपको मैं हिंदी में बात कर लूं, बराबर है? क्योंकि आपको गुजराती नहीं होगा. सेंटेंस जो है वो मुझे समझ नहीं है. बाकी हाँ वही समझ में आता हो. वारस हो, हम दादा भगवान के ज्ञान लिए, दादा के हम वारस. जैसे बेटा जो बाप होता है आपको वारस में जो दे गए ना मिलकत, फादर ने आपको जो वारस में मिला ने, आप वारसदार है आपके पिताजी के. हम ये दादा भगवान हम उनके आप वो बोलते हैं आप ज्ञात पिता, हम ज्ञात पुत्र है. तो दादा भगवान का जो ज्ञान हमें प्राप्त हुआ वो व्यवहार में मिलकत प्राप्त होती है, ये ज्ञान प्राप्त हुआ. हम वारस है दादा भगवान का. तो दादा भगवान का जो हम वारस है तो के दादा भगवान की शूरवीरता कैसी थी? जबरदस्त थी शूरवीरता. एटम बॉम्ब फूटे तो भी पेट का पानी नहीं हिलता था, ऐसे दादा भगवान बताते थे कि कुछ भी आप पढ़े तो भी कुछ न हो. तो ऐसी शूरवीरता दादा भगवान की है तो हम उसके वारसदार है. ये ज्ञान के वारसदार है, 5 आज्ञा के वारसदार है. तो वो शूरवीरता यानी कि ऐसी स्ट्रॉन्गनेस, वो बोलते ना शूरवीर, वो युद्ध में जाते ना तो पीछे हटते सैनिक लोग अपने इंडिया वाले, तो शूरवीर होते, खपा हो जाते उधर, पर पीछे नहीं हटते. ऐसे लड़ाई में जो शूरवीरता कैसी बताते, रेलाव जो उनके शूरवीरता बताते ना. रेलाव तो मैदान मतलब में फैलाना ना. पाकिस्तान और ये सब युद्ध चल रहा है ना, थोड़ा ठंडक, कोल्ड वॉर और जो और वर्ल्ड वॉर वो जो पहले हुआ, अभी भी थोड़ा थोड़ा होता है. तो अपने इंडिया वाले कैसे होते हैं, सैनिकों पीछे हट नहीं करते, रेलाव जो का मतलब दिखाते. रेलाव जो है कि दिखाना. अच्छा. जैसे आपने, मैं एग्जांपल अगले क्वेश्चन में किया ना गीता बहन को, कोई भी अपने गाली देवे, कोई अपने शत्रु भी सामने आ जावे, यानी कि कोई मनपसंद आदमी नहीं और कोई अटैक करने आवे, तब अपनी शूरवीरता कौन सी होनी चाहिए? 5 आज्ञा रूपी शूरवीरता. ये कश्यप भाई देखो तेरा हिसाब है, कश्यप भाई देखो ये करता है, कश्यप भाई देखो अंदर शुद्धात्मा है. तो दादा भगवान खुद क्या है? 5 आज्ञा वही दादा भगवान ने अपने लिए. अभी 5 आज्ञा वो दादा भगवान का स्वरूप है. समझ में आया? जी. तो उनकी 5 आज्ञा की शूरवीरता दिखाने की कि नहीं दिखाने की? दिखाने. हाँ तो अपनी शूरवीरता ये 5 आज्ञा का पालन संजोग आवे तो हम हिल नहीं जाने का.
इसलिए मैं बोला रे, पुलिस वाला घर पे आया, कश्यप भाई आपका वारंट है, तो आपकी शुरुआत क्या होनी चाहिए? पुलिस वाले में शुद्धात्मा दिखना चाहिए, पुलिस वाला कर्ता दिखना चाहिए, वही बात की है ना पहले। 5 आज्ञा की सुरवीरता को सुरवीरता बोलते हैं दादा भगवान। दादा भगवान बोलते हमें 5 आज्ञा का पालन नहीं करना पड़ता है, सहज हो गई। क्या हो गई? अपने आप पालन होती। सहज यानी कि गुजराती शब्द है, आपको समझाने के लिए बताता हूँ। अपने आप एप्लीकेशन यानी कि प्रैक्टिकल, प्रैक्टिस में आ गई। जैसे हम सुबह उठते, ब्रश करते, नहाते धोते, नाश्ता करते, प्रैक्टिकल यानी कि सहज हो जाता है। रूटीन, रूटीन तो ऐसे अपने रूटीन में आ जाना चाहिए। ये 5 आज्ञा की सुरवीरता समझ में आया? जी समझ में आया। और रेलाव जो तुम मालूम पड़ गया ना, पता चल गया जी, धन्यवाद। हाँ, सुरवीरता दिखाने की 5 आज्ञा की। जी कोई भी आवे संजोग, उसमें अपना स्ट्रॉन्गनेस 5 आज्ञा का, जागृति का, ज्ञान का, जो भी समझो आपका। दादा ने बोला अथड़ामन टालने का, तो कोई संजोग आया, कोई सामने वाला टकराने आया, तो आपकी शुरुआत क्या होनी चाहिए? टकराव टालने की। वो टकराव करे, आप टकराव करो, वो करे, तो क्या फायदा? आपको भी नुकसान, सामने वाला को नुकसान। तो एक बार बोल दादा ने क्या बताया, आप कोई आदमी ने ज्ञान नहीं लिया मगर टकराव टालना सीख गया पूरी जिंदगी, तो ज्ञान लेने की भी जरूरत नहीं है। ये दादा भगवान का सेंटेंस था। भोगवे उसकी भूल, वो समझ गया, तो जाओ आखिर जिंदगी उसको सफर एट हिज फॉल्ट। तो एक वाक्य भी दादा भगवान बोलते थे, ऐसी सुरवीरता ज्ञान में, इतनी स्ट्रांगनेस, एक एक शब्द में दादा भगवान की वचन बल वाली वाणी है। एक भी शब्द उसको डाइजेस्ट हो गया, पचा लिया, वो सुरवीरता बोलते हैं उसको, पचाने का, तो मोक्ष ले जाएगा। ऐसे दादा भगवान की क्या बात करो, इतनी खुमारी थी दादा भगवान की। जाओ एक शब्द मेरा पकड़ लो, तो आपका अवश्य वही शब्द आपको मोक्ष ले जाएगा। समझ में आया? सुरवीरता रेलाव जो, हाँ, ये रेलाव जो क्या गुजराती शब्द है, इसलिए आपको रेलाने का क्या है, दिखाना, ऐसे प्रैक्टिकल लाइफ में एप्लीकेशन करने का। ये अपनी सुरवीरता, शुद्धात्मा पद प्राप्त हुआ है, वो निरंतर आपकी वो सुरवीरता रखनी चाहिए कि मैं हकीकत कश्यप हूँ कि शुद्धात्मा हूँ। हकीकत में मैं शुद्धात्मा हूँ, शुद्धात्मा हो के शुद्धात्मा हुआ, शुद्धात्मा के की हाजिरी रख के और शुद्धात्मा हो के सब व्यवहार निपटना, यानी सुरवीरता है। और क्या? हाँ, शुद्धात्मा पद आता है ना, शुद्धात्मा જોઈને શુદ્ધાત્મા થવાની दादा शक्ति आपो रे। तो जो मिले उसमें शुद्धात्मा तो हम हो गए। तो जितने शुद्धात्मा देखते हैं उसी सुरवीरता की स्ट्रॉन्गनेस देखने की, तो आप अपने आप शुद्धात्मा पद प्राप्त किया, वो खिलेगा। एक एक आज्ञा का देखो, व्यवस्थित शक्ति की आज्ञा देखो, उसको वो शक्ति को रेलाओ जो इनकी, वो कोई भी आवे व्यवस्थित शक्ति करता है। ये फाइल है उसकी सुरवीरता, कि सामने वाला कोई आए तो फाइल है, उसका संभाव से निकाल कर देगा, वो सुरवीरता। एक मेरी 5 आज्ञा में एक भी आज्ञा आपको स्ट्रांग हो गई, सुरवीरता दिखा दी आपने, तो आपका काम हो जाएगा। सभी 5 आज्ञा एक दूसरे से कनेक्टेड है। ऐसी सुरवीरता दादा भगवान ने सिंपल कर दिया। 5 आज्ञा में से एक आज्ञा स्ट्रांगनेस हो गई, सुरवीरता से हम अप्लाई कर सके, तो आपका अवश्य मोक्ष होगा। जाओ, समझ में आया। हाँ, रिलाओ जो। और ये जो है ना, मरणांत संकट में टके, मरणांत संकट में टके ते टेक ना धरनार, यानी कि मरण का भी संकट आ गया ने, तो भी मैं शुद्ध आत्मा हूँ। वो किसी को फांसी के फंदे पे लटका दिया, दादा भगवान ने एग्जाम्पल दिया था कि फांसी के फंदे पे लटकाने का संजोग आया, तो किसको फांसी का फंदा यानी कि जो फांसी देते हैं, तो मालूम है ना आपको,
तो वो टाइम पे किसका मरण होगा? शुद्धात्मा का मरण होगा कि ये फाइल नंबर 1 का होगा? यानी कि फाइल महेश का होगा मरण के शुद्धात्मा का होगा? फाइल 1 का होगा। हाँ, महेश का होगा। मैं शुद्धात्मा हूँ। मैं तो अजन्म अमर ऐसा जन्म मरण से मुक्त ऐसा शुद्धात्मा हूँ। मैं मरने वाला नहीं हूँ। इसका मैं मतलब जन्म लेने वाला नहीं हूँ। इसका जन्म लेने वाला मैं नहीं हूँ, ये महेश है। मरण मरण पद किसको है? महेश को है। मैं अपद ऐसा शुद्धात्मा हूँ। इसका मतलब ये होता है ना, मरने के अंत मरने में के अंत तक जो संकट आएगा उसमें मैं टिकता हूँ और उसमें मुझे जो है संकल्प है वो संकल्प मैं धारण किया है, ऐसा शब्द इसका नहीं, ऐसा नहीं। ये मरण का भी संकट आवे ने, मरणांत संकट में टके। लेकिन ये कुछ भी, ये लास्ट का लास्ट क्या आएगा? मरण का। सबसे ज्यादा जन्म का दुख और मरण का दुख। जन्म का दुख तो हमें लगता नहीं है, क्योंकि इतना छोटे होते और बेभान अवस्था होती है, तो वो माँ को दुख होता है। मगर जो बच्चा जन्म लेने वाला है ना, उसको तो इतना उसको बेभान अवस्था जैसी होती है, उसको दुख नहीं आता है। पर मरण संकट में क्या है, बहुत दुख आता है। दुख है ना कि वेदना, असाता वेदना। कि मरण एक संकट ऐसा है, तो वो टाइम पे जो असातना वेदना होती है, क्या होती है? टके दुख। मतलब जो है, टके का मतलब क्या होता है? क्या? टके का मतलब क्या होता है? टेक का? नहीं, मरणांत टके मतलब टके हाँ, टके टके, हाँ। और टके गुजराती शब्द है। मरण संकट में टके। मरण संकट में भी इतना असाता वेदनीय दुख का संयोग आएगा, मगर मैं शुद्धात्मा हूं, वही टिकना चाहिए। टके यानी कि वो उसका एग्जिस्टेंस अच्छा, बोलते हैं, टिकना चाहिए, टिकना चाहिए। हाँ, तो कोई मरण का संयोग आवे तो भी मैं शुद्धात्मा हूँ, वो टिकना चाहिए। अच्छा, हाँ, 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 वो अंदर स्ट्रांग टिकना चाहिए, यानी कि हाजिर रहना चाहिए। अच्छा, हाँ, ते टेकना धरनार से, यानी कि वो हमारा टेक, यानी कि निश्चय हमारा वो अपने धरनार है, यानी कि वो हमारा टेक है। मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा हूँ, वो हमारा प्रबल होना चाहिए। तो धरनार से એટલે हम वही स्वरूप में रहे, ऐसा उसका मीनिंग है। तो मरने के समय मरण भी, मैं शुद्धात्मा हूँ ऐसा रहना चाहिए, ये कहना वो चाहिए। समाधि मरण बोलते हैं ना उसको। हाँ, महात्माओं को तो समाधि मरण ही होती है। समाधि मरण यानी कि जिसका मरण है, मैं नहीं हूँ, मैं शुद्धात्मा हूँ, मैं अजन्मा अमर, ऐसा मुझे मुझे मरना नहीं है, वो देह को मरना है। यानी कि वो गुफा में आ जाता है, बताए मैं शुद्धात्मा, उसको अपने आप प्रज्ञा शक्ति और सभी महात्माओं का अंदर शुद्धात्मा का रटन होता है, बोलना नहीं पड़ता है। शुद्धात्मा की गुफा में चले जाते, इसलिए उसको समाधि मरण बोला। ये जी, क्या बताते कि मरण जैसा भी संकट आवे, उसमें अपने मैं शुद्धात्मा हूँ वो टेक रखने का। देख रखने का। हाँ, टेक यानी कि निश्चय। तो सबसे लास्ट के लास्ट मरण संकट आएगा, और क्या आएगा? और छोटे छोटे संकट में तो मैं शुद्धात्मा हूँ टिकेगा ही, ज्ञान होगा तो, 5 आज्ञा का एप्लीकेशन होगा तो। पर लास्ट का लास्ट मरण संकट का भी दे दिया दादा भगवान ने, कि मरण आवे तो भी मैं मरने वाला हूँ। मैं शुद्धात्मा कभी मरता ही नहीं है, वो अजर अमर है। मैं हकीकत में देह नहीं हूँ, मैं देहधारी नहीं हूँ, मैं शुद्धात्मा हूँ। जो भी कुछ होता है वो पड़ोसी को होता है, फर्स्ट नेबर को होता है। ऐसा ज्ञान हाजिर रहे, वो ऐसा अंदर से धरनार है, हम ऐसा धारण करने वाले हैं। धारण कर। हमारा स्वरूप को हमको धारण करते, यानी कि प्रेजेंट रखते। धरनार मीन हमें वही प्रेजेंट में रहते, मैं शुद्धात्मा हूँ, वो ज्ञान में रहने का। जी, समझ में आया? जी, धरनार यानी कि, हाँ। हाँ, फिर बस आगे ऐसी है, बात है। हाँ, फिर आगे है कुलवंत कुलवट ना तजे शु सिंह तरना खाए खाए। हाँ, तरना मतलब वो जो घास होता है। कौन सा? तरना तरना जो है वो, તરણા તરણા ખાય જો। हाँ, હા, એટલે સિંહ શું તરણા ખાય જો?
कुड़वंत कुड़वट ना तजे, सी तणा खाए जो। इसका मतलब ये काया होता है, तणी, इसका ये एक मतलब मिनट, होता है कि ये जो है हाँ वही मैं लिंक जोड़ता हूँ। काया तणी दरकार सी, जो शत्रुवट समझाए तो, कुड़वंत कुड़वट ना तजे, सु सी तरणा खाए जो। वो एग्जैक्ट मालूम नहीं है, मगर वो क्या बताते हैं कि सामने कोई भी दुश्मन कुछ भी आवे, काया तणी दरकार सी, अपने काया की केयर करते हैं ना, हाँ जी, कि अभी शत्रु सामने आया तो मेरा क्या होगा, ऐसा नहीं। वो काया तो विनाशी है, शत्रु करते करते क्या करेंगे, काया का विनाश करेंगे, काया का तोड़ दोगे, फ्रैक्चर कर देंगे, ऐसा तैसा करेंगे। पर कुड़वंत कुड़वटे ना तजे, यानी कि हमारा दादा भगवान का कुड़, यानी कि हमें शुद्धात्मा पद दादा भगवान का वारसदार हम है। और ये हमारा कौन सा कुड़ में जन्म हुआ, तो कि क्षत्रिय कुड़ में दादा भगवान जन्म हुए। क्षत्रिय कुड़ वाला कुड़ यानी कि क्षत्रिय कुड़ दादा भगवान, ऐसे क्षत्रिय कुड़ के हम वारसदार है। तो हम कैसे है वारसदार, ऐसे वो सिंह जैसे हमें, हाँ, सिंह जैसे है हम। दादा ने हमने सिंह बना दिया, तो सियाड़ शू करी सके बोलते ने। हाँ। तो वो सामने वाले जो कुछ भी आवे, तो सियाड़ सिंह को कुछ नहीं कर सकते। तो ये तो क्या सिंह बात है? ऐसा, सिंह जो है वो घास नहीं घास खाएगा जो है। हाँ वो बराबर है, तो सिंह तो घास खाता ही नहीं है, वो तो बराबर है, वो तो सिमिली देते हैं। वो मतलब समझने का क्या है, वो कहना खाए चाहते जो हैं घास तड़खा खाए जो, सिंह तो थोड़ी ऐसा। वो तो सिंह कैसा होता है, उसका जो खुराक है वही खाएगा। हाँ, वो गाय है, वो घास चारा, वो तणखा वो खाएगा। तो अपने को क्या समझने का है, हम सिंह जैसे बनाए, ये सियाड़ रूपी शत्रु अंदर है ना, हाँ, ये मन, ये ज्ञान में लेने का दादा, ये अलंकारी भाषा जो कविराज लिखते हैं ने, उसका ज्ञान का सार निकालने का, हाँ, कि हम अभी सिंह के संतान है, दादा भगवान सिंह जैसे थे। हाँ, वो कहीं घास वास नहीं खाएगा, वो तो गाय भैंस वो जो होती घास वास खाएंगे, चरखा खाए जो, वो लेने का। अपने सिंह के संतान है तो सियाड़ रूपी है, मन वचन का है, सियाड़ रूपी है। वो मन हमारा क्या कर सकेगी, हमारी बुद्धि क्या कर सकेगी, हमारा अहंकार, उसका कुछ उसके सिंह के सामने सियाड़ जैसा हो गया ये, हाँ। ऐसा लेने का। तो मतलब ये ये जो दादा घास भगवान ने खाने, खुद पद। मतलब ये जो घास खाने का बोल रहे हैं, मतलब कि हम जो है, मतलब जो मतलब कि शुद्धात्मा के अलावा सब घास है, ऐसा कहना चाहते हैं? ऐसा ही हुआ नहीं तो और क्या। अच्छा, शुद्धात्मा का सुख के बिना अगर कुछ भी खाने की इच्छा हुई, यानी कि वो टेस्ट करने की इच्छा हुई, वो विनाशी चीज है। ये अपना जो अपने शुद्धात्मा का जो अनुभव कराया, जो बोलते ने, ये जगत की कोई भी विनाशी चीज मुझे खपती नहीं है। हम्म, अभी अंदर निश्चय से तो क्या है कि शुद्धात्मा का अनुभव का हमारा टेस्ट खपता है, यानी कि वही हमारी इच्छा है। मगर ये बरेला माल रूपी हमें सामने इतना सारा निकलता है, मगर हमारा निश्चय क्या है, कितना भी भरेला माल निकले, वो फाइल नंबर 1 का है, मगर मुझे इसमें टेस्ट आता नहीं है। ये तरणा में कितना भी अच्छा वो ऑर्नामेंट जैसा दिखे, टेस्टी दिखे, मगर सिंह कभी भी वो तरणा खाएगा नहीं। समझ में आया? समझ में वो आया। घास फूसिया जो बोलते ने, लो कैटेगरी, वो सब वो टच नहीं करेंगे सिंह। हाँ, विनाशी इसलिए चीज। अपने दादा भगवान ने सिंह का संतान बनाया कि शुद्धात्मा के अनुभव सिवाय कुछ खाने का ही नहीं है, यानी कि वही टेस्ट लेने का है। विनाशी चीज में नहीं जाने का, ये कहना चाहते हैं। बस वही वही सारांश पकड़ ले, एसेंस ऑफ द ये पद। आगे ये जो है, बंधक मुनि ना शिष्य सो घानी हाँ, ये क्या, ये मुझे नहीं समझ में ये वो था इनके जो थे, हाँ, वो बंधक एक मुनि थे, उनके 100 शिष्य वो शुद्धात्मा के लिए गाड़ी में पिला गए, मगर उनका शुद्धात्मा पद छोड़ा नहीं। मतलब घानी वो घानी गाड़ी में नहीं, कि वो नहीं, तल आता है, तल घानी को जो इंग्लिश तेल में क्या निकालने बोलते हैं? वाला, वो घानी की बात करते हैं। हाँ वही घाणी, वही तल,
तल पीसते हैं ना हम, उसका तल का तेल सुना है? हाँ, तिल, तिल, तल यानी कि तिल हिंदी में। तो तो क्या हुआ तिल था? का जो तेल निकलता है, हाँ, तो ज्यादा के ज्यादा लोग तल का तेल पसंद ज्यादा करते खाने में। हाँ, हाँ, तो तो ये तल का तेल घानी में पिलाता है। अच्छा, घानी यानी कि जो वो घंटी जैसी आती है, यानी कि जो वो ऐसे आता है, वो घानी में लोग पिला गए, तल जैसे तिल हाँ, घानी में पिला के उसका तेल निकलता है। अच्छा, तो इस तरह ये 100 शिष्यों ने मैं शुद्धात्मा हूँ, हाँ, ऐसा ही उसका मरण के टाइम उसको पिलाने का समय आया, कुछ दंड होगा कि कुछ बंधक मुनि ने उसको पनिशमेंट किया, वो पूरी हिस्ट्री है। पर अच्छा, सारांश इसका इतना है, उसके 100 शिष्यों को घानी में पिलाने का एक पनिशमेंट आया था, मगर उसका शुद्धात्मा पद उसने छोड़ा नहीं। अच्छा, हाँ, ऐसे बहुत, ये तो ये कलयुग की बात नहीं है, वो अगले वो द्वापर की बात है। समझ में आया? जी, जी, समझ, कलयुग में तो एक कोई गाली बोले तो हम पिलाते नहीं है, बोलो, हाँ, डर जाते, मुझे गाली दिया, मुझे अपमान हुआ। वो समय ऐसा था, घानी में भी पिलाए तो भी उसका शुद्धात्मा पद छोड़ा नहीं वो 100 शिष्यों ने। गाली में पिला पिला कचड़ा गए, मगर मैं शुद्धात्मा हूँ। वही सिंह का संतान, वही दादा भगवान बोलते थे, सिंह का संतान कैसे हो? कोई भी विपरीत संजोगों में, घानी यानी कि विपरीत संजोग, अब ये काल के शब्द में, वो टाइम पे तो घानी में पिला गए, हकीकत में प्रैक्टिकल हुआ था। ये बोलते हैं कि ऐसा होना चाहिए, घानी में भी पिला जाओ हम, तो भी मैं शुद्धात्मा हूँ। ये समझाने के लिए लिखा है, प्रैक्टिकल वो जमाने में हुआ था, तो भी उसका शुद्धात्मा पद छोड़ा नहीं। अभी समय शॉर्ट है कश्यप भाई, ये तो थोड़ा थोड़ा जल्दी ले लो। पद पूरा कर लेते हैं, बस 2-3 अरे है। पूरा करेंगे कैसे? अभी 10 मिनट बाकी है 11:30 में। वो बताता हूँ, आप केवल जो है वो जो शब्द समझ नहीं आया ना उसके बारे में बताएं, उसका कौन मीनिंग। सा कौन हाँ, सा नहीं समझ में आया? हाँ, ये आगे है, केवल असंग दशावरो प्रतिबंध सर्व टाल जो, ये कौन से प्रतिबंध की बात करते हैं? ये किधर आया? ये नीचे केवल ऊपर लेना पड़ेगा 9th पैराग्राफ। वो लाइन। हाँ, लास्ट में, हाँ, केवल असंग दशावरो। हाँ, केवल वही। यानी कि अपने शुद्धात्मा जो केवल ज्ञान केवल दर्शन हुआ है, वो केवल असंग, असंग यानी कि मन वचन काया से वो संगी सभी क्रियाओं से हम असंग से शुद्धात्मा हूँ, वो केवल हो जाने का। तो ये कौन सी प्रतिबंध की बात करते हैं? प्रतिबंध सर्व टाड़ो, यानी कि शुद्धात्मा होने, शुद्धात्मा पद दिया, उसको बंद पाड़ने वाला, यानी कि भरेला माल हमें अवरोध होता है ना, बादल आ जाते हैं सूर्य नारायण के ऊपर, वो अच्छा, टाड़ो, सभी भूलों को टाड़ो, प्रतिबंध से सभी भूलों को टालने का बोला। अच्छा, वो जो अपने, 5 आज्ञा हम पालन नहीं कर सकते क्योंकि हमारा डेबिट बहुत है, भूलो बहुत है। जो तो हमारे सब भूलों को बंधन, निपटाओ, प्रतिबंध सर्व टाड़ो, यानी कि सर्व भूलों से अभी उसको भूलों को प्रतिक्रमण कर से निपटा देना। अच्छा, प्रतिबंध जो बंद, प्रतिबंध यानी कि ये अवरोध रूप जो आते हैं भूलो रूपी संजोगों, उसको उसको टालो, सभी भूलों को निर्मूल करो, ऐसे बोलते। टाल दो यानी कि टालने का। तो अपनी जो भूलों लेके आए ना कश्यप भाई में, सब भूल रही है ना, जी, जी, ये अवरोध है अपने ज्ञान के असंग दशा में। दादा भगवान की केवल असंग दशा अति, वो असंग दशा वाले थे, केवल असंग दशा, निरंतर वो एब्सोल्यूट आत्मा, केवल ज्ञान केवल दर्शन जैसे थे। तो हमें उस वो पद में आना है, केवल असंग दशा में वरो, यानी कि आ जाओ। तो हमें शुरुआत तो हो गई, तो कंप्लीट एब्सोल्यूट दशा होने के लिए ये सब अवरोध होते हैं। अवरोध यानी प्रतिबंध, हाँ, समझ गया। वो भूल रूपी प्रतिबंध, यानी कि जो बंद अपने बंद, और जो ज्यादा बादल आता है सूर्य नारायण पे, वो बादलों को टाड़ो। बादल आता है उसको प्रतिबंध बोलते हैं, सूर्य नारायण को ढंकते, वो जैसे ट्यूबलाइट और बल्ब पे उसे कुछ रख दिया तो उजाला आएगा, आवरण, वो आवरण प्रतिबंध कर दिया। बल्ब पे हाथ रख दिया कि कुछ पुट्ठा रख दिया, चादर रख दिया, तो उजाला नहीं आएगा ना। नहीं आएगा।
वो सबको टालो। सूर्य नारायण के ऊपर के बल पे ऊपर जो भी हम आवरण लेके आए उसको टालो, यानी कि निकाल दो। कि शुद्धात्मा भगवान पे जो हमें कर्म रूपी बादल, भूल रूपी बादल, भरेला माल रूपी बादल, वो सबको निकाल दो, टालो। कैसे टलेगा? कि आलोचना, प्रतिक्रमण और प्रत्याख्यान से। आप तो जानते। जी जी। और जल्दी बोलो, और क्या है? लास्ट है जो लास्ट सेंटेंस बोलो बोलो। हाँ, जे कौन सा? मोक्ष मार्गी भव्य ने सत स्व अर्थ सत निष्पाद છે सत हाँ स्व ત્યાં अर्थ દેવો સહાય છે જ્યાં ભક્તિ પર નિષ્કામ છે ये काम अच्छे। ये बोले इसमें कि क्या, જ્યાં कौन सा भक्ति समझने पर का है निष्काम आपको? છે। हाँ जी, ये लाइन में क्या समझने का है? हाँ, જ્યાં भक्ति पर निष्काम છે ये नहीं समझ में। हाँ हाँ, तो जहाँ भक्ति पर निष्काम, अपनी भक्ति क्या है? जो दादा भगवान की भक्ति करते हुए अपनी स्वरूप की भक्ति है, वो किसी निष्काम है। कृष्ण भगवान ने निष्काम कर्म समझाया है। हाँ जी, ऐसे ये निष्काम शब्द आया इधर। तो अपने कोई कामना नहीं है, ये भक्ति मोक्ष के लिए, जो मोक्ष के लिए हम भक्ति करते, हमारे छूटने के लिए भक्ति करते, वो अपना कोई स्वार्थ नहीं है, निस्वार्थ है और निष्काम है। ત્યાં સર્વ દેવો સહાય કરે છે। सभी देवों की सहाय कहाँ रहती है? कि दरअसल मेरी स्वरूप की भक्ति करते, अपने अंदर बैठे परमात्मा की भक्ति करते, वो निष्काम भक्ति बोलते हम। कामना, किसी की इच्छा नहीं रहती है, हम सिर्फ मोक्ष जाने की इच्छा रहती है। છેલ્લી ઈચ્છા હવે તો મોક્ષે જવાની છે ને, हाँ, અંતિમ ઈચ્છા, છેલ્લી ઈચ્છા હવે તો મોક્ષે જાણો, वो निष्काम भक्ति है। जी, और समझ बोलो। में आ गया। हाँ धन्यवाद। बस बस, चलो। जय सच्चिदानंद कश्यप भाई, जय सच्चिदानंद। बोलो दीपक आनंद। जय सच्चिदानंद। हमारा समय हो चुका है, आप त्रिमंत्र बुलाएं। कश्यप जी फॉलो करिएगा। नमो वित्रागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरि, नमो वत्सायाणम, नमो वत्सायनम, नमो लोये सौव साहुणम, नमो लोये सवसाहुनम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमस्कारो, सौवपावपणासनो, पावपनास, मंगलाणं च सौवेसी, मंगलानम च सवेसि, पैडभं हवै मंगलम्। परमं भवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। આગળનો પ્રોગ્રામ આ રીતે છે, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે ફૂલબાઈટ સત્સંગ ને વિજય અનુભવ સાંભળવા જરૂરથી પધારજો। જય સચ્ચિદાનંદ। જય